તો ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ભક્તો શ્રીજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના ભટાર વિસ્તારમાં રાજમહેલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરાય છે। ઓપરેશન સિંદૂરનો પણ લેઝર શોમાં સમાવેશ કરાયો છે। ઠાકરો ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। શ્રીજીની પ્રતિમા શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે તૈયાર કરવામાં આવી છે। ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું આયોજન કરવામાં આવે છે। ગણપતિ બાપાના દર્શને આવતા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાય છે, જેમાં પ્રતિદિન 10,000થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લે છે। इस बार जो हमारी थीम है वो पैलेस के ऊपर है। बप्पा जो है हमारे राजा हैं और राजा का जो विराजमान होता है वो पैलेस में होता है, महल में होता है। तो इसी के बेस पे हमने ठाकुर जी पैलेस के नाम से थीम रखी है। हम हर साल श्याम बाबा को भी विराजमान करते हैं, जो कि आप देख पा रहे हैं इस साल भी बप्पा पैलेस के अंदर विराजमान है।